જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે મોડી રાત્રે અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરી. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવી વાહનોમાં તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતા અસામાજિક તત્વો ફરી એકવાર સક્રિય થયા છે. ત્યારે કોટ વિસ્તાર ગણાતા જમાલપુરમાં આવેલી પ્રખ્યાત કાચની મસ્જિદ નજીક મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જેમાં મધ્યરાત્રિએ જ્યારે આખો વિસ્તાર સુમસામ હતો ત્યારે અચાનક કેટલા અસામાજિક તત્વો લાકડીઓ અને પથ્થરો સાથે ઘસી આવ્યા હતા અને કાચની મસ્જિદ પાસે પાર્ક કરેલી એક અને અન્ય 4 થી 5 ટુ વ્હીલરો વાહનો પર આડેધડ હુમલો કરી દીધો હતો. આ ઘટના અંગે વહેલી સવારે પોલીસને જાણ કરવામાં આવતા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને નુકસાન પામેલા વાહનોની સ્થિતિનું પંચનામું કર્યું હતું. આ અસામાજિક તત્વોએ કોઈ અગમ્ય કારણોસર અથવા વિસ્તારમાં પોતાનો વટ અને ડર ઊભો કરવાના ઈરાદે રસ્તા પર અને ઘર આંગણે પાર્ક કરેલા વાહનોમાં ભારે તોડફોડ કરી હતી. ત્યારે પોલીસ આસપાસની દુકાનો તેમજ મકાનો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ પણ આ વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવા માંગ કરી છે. જય હિન્દ, જય ભારત.